નમસ્કાર, મારું નામ કૃષ્ણા છે અને અત્યારે ચર્ચાનો વિષય બન્યો છે કે યુજીસી વાળાએ એવું કીધું કે બધાને બરાબરી છે, એનો હક મળવો જોઈએ અને યુનિવર્સિટી અને જે કોલેજ છે ત્યાં અને હાયર એજ્યુકેશન છે ત્યાં બહુ ડિસ્ક્રિમિનેશન થાય છે, જાતિના નામે, ધર્મના નામે અને કોઈ જગ્યાએથી જે લોકો આવ્યા છે એના નામે બહુ ડિસ્ક્રિમિનેશન થાય છે. તો એના સમર્થનમાં હું છું કે ભાઈ તમારે ઇક્વાલિટી છે, સમાન છે, અધિકાર છે, એ તો બધાને આપવો જોઈએ. અને ભાઈ આના માટે બાબા સાહેબ બંધારણમાં બધું લખીને ગયા છે કે ભાઈ તમે અમને બરાબરીનો મોકો છે એ તો આપો. અને પછી એ લોકો એવું કહે છે, જે અપર કાસ્ટવાળા એ લોકો છે એ એવા વિરોધ પ્રદર્શનમાં છે અને એ લોકોનું વાત કહેવાની એમ છે કે આ SC ST અને OBC વાળા છે એ અમારી ઉપર કંઈક ખોટી વાત કરીને અમને હેરાન કરશે. તો ભાઈ એટલા વર્ષોથી તમે અમારી ઉપર જુલ્મ ગુજારતા આવ્યા અને SC ST વાળા, OBC વાળાને તમે આગળ રહેવા નથી દીધા, ક્યાંય સ્થાન નથી આપ્યું. તમે જો કોલેજમાં જો જ્યાં ડીનની મોટી જે પદ છે ત્યાં કોઈ SC ST વાળા નથી. પછી મોટી મોટી જે સંસ્થાઓ છે ત્યાં જે મોટા પદ છે ત્યાં આપણી વાળા કોઈ છે જ નહીં. SC ST વાળા, OBC વાળા એવા તમને ભાગ્યે જ જોવા મળશે. તો આ લોકો બરાબરીથી બહુ ડરે છે, અપર કાસ્ટ વાળા લોકો. તો એ પ્રદર્શનમાં ઉતરી ગયા છે કે ભાઈ આવું ના હોવું જોઈએ, આમ ના થવું જોઈએ અને આ લોકો અમારી ઉપર કંઈક ખરાબ કરશે અને આ લોકો અમને કંઈક ખરાબ વાત કરીને અમને ફસાવી દેશે. તો ભાઈ પહેલેથી ડિસ્ક્રિમિનેશન તો તમે કરતા આવ્યા છો, તો હવે બરાબરીનો જે મોકો છે એ બધાને મળવો જોઈએ, એમાં ખરાબ કાંઈ નથી. અને હું તમને કહેવા માંગુ છું કે હું કોઈ પોલિટિકલ પાર્ટી છે એને હું કોઈને કાંઈ સપોર્ટ નથી કરતી. હું ખાલી જે આ UGC છે એના માટે એના સમર્થનમાં આવી છું કે હા એ બરાબર છે. અને હું ખુદ જ તે PhD કરું છું અને ભાઈ મને જ તો બહુ બધા પ્રોબ્લેમ છે એ ફેસ કરવા પડ્યા છે કે હું જ્યારે યુનિવર્સિટીમાં અને સારી કોલેજીસમાં હું ઇન્ટરવ્યૂ આપવા ગઈ હોય અને મારું ઇન્ટરવ્યૂ છે બહુ સારું ગયું હોય અને છેલ્લે એ લોકોનો ક્વેશ્ચન હોય કે તમારી કાસ્ટ કઈ છે, તો હજી તમને એવું લાગતું હોય કે આ લોકો ડિસ્ક્રિમિનેશન નથી કરતા. તો મેં આ બધું ફેસ કરેલું છે અને સારી સારી સંસ્થાઓ છે, કોલેજીસ છે, ત્યાં ડીન છે અને જે મોટા મોટા પદ છે ત્યાં SC ST OBC વાળા કોઈ લોકો જ નથી, કેમ કે આ લોકો ત્યાં તમને બેસવા જ ના દે. એટલે આ લોકો જે અપર કાસ્ટ વાળા છે ને એ બરાબરીથી બહુ ડરે છે. એટલે એ લોકો તમને ભાઈ ક્યાંય એમને ઈચ્છા છે જ નહીં કે તમે એમની સાથે બરાબરી કરો. અને એમને ખબર છે કે આપણે હોશિયાર છીએ, એટલે એ લોકો આવી રીતે આવા નાટક કરવા બેસશે. તો હું આ UGC વાળો જે એક્ટ છે એના સમર્થનમાં છું કે ભાઈ બધાને બરાબરીનો હક મળવો જોઈએ અને એમાં ખરાબ કાંઈ નથી. અને તમને એવું લાગતું હોય કે અમે તમારી ઉપર જુલ્મ ગુજારશું, તો પહેલા કેટલાય વર્ષોથી તમે બધું ખરાબ કરતા આવ્યા છો, તો હવે તમે શું કામ ને આવું કરો છો? અને આ વિચારવા વાળો વિષય છે કે ભાઈ ડિસ્ક્રિમિનેશન છે એ પહેલેથી થતું આવે છે અને હવે UGC વાળા એવું કહે છે કે બધાને ઇક્વલ સમાન અધિકાર છે એ મળવો જોઈએ. તો એમાં ખરાબ ને ખોટું શું છે? તમે જાતે સમજો અને વિચારો. અને ભાઈ જે લોકો વિરોધ કરે છે એનો તમને માનસિકતા તમારે જાણવી અને સમજવી જોઈએ કે એ બરાબરીથી ડરે છે. ધન્યવાદ અને આભાર. તમે બધા વિચારજો પ્લીઝ.